ડાંગ જિલ્લાના ઉમરપાડા ગામના ખેડૂત ભરત વાઘમારે પીએમ કુસુમ યોજનાનું જીવંત ઉદાહરણ છે. સૌર ઉર્જા સંચાલિત સોલર પંપ મળ્યા બાદ હવે તેઓ સિંચાઈ માટે માત્ર ચોમાસા પર નિર્ભર નથી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મળતા અવિરત પાણીના કારણે તેઓ પોતાના ખેતરમાં ડાંગર, તુવેર અને અડદ ઉપરાંત રીંગણ તેમજ ચોળી જેવા શાકભાજીનું બારેમાસ રેકોર્ડ બ્રેક ઉત્પાદન મેળવી રહ્યા છે. તો અમને પીએમ કુસુમ યોજના મળેલા, એ સરકારે સહાય આપેલી અમને, એમાંથી અમે લાભ ડાંગર, તુવેર, અડદ અને જે શાકભાજી અમે રીંગણ, ચોળી એવું બધું કરતા છે. તાપી જિલ્લાના ગવાન ગામના ખેડૂત રાજેશ વસાવા પણ સોલર પંપની મદદથી વર્ષમાં 3 પાક લઈ રહ્યા છે. આ યોજનાના કારણે ખેડૂતોને હવે સિંચાઈ માટે રાત્રે જાગવાની કે મોંઘા ડીઝલ અને વીજ બિલની કોઈ ચિંતા રહી નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારો માટે વિશેષ જોગવાઈ કરી છે, જેમાં કેન્દ્ર સરકારની 30% સબસિડી ઉપરાંત રાજ્ય સરકાર બાકીના 70% ઉમેરીને ખેડૂતોને પૂરેપૂરી 100% સબસિડીનો લાભ આપી રહી છે. હમણાં સોલર લગાવ્યો છે એટલે અમને પાણી વધારે મળે અને પાકો 3 પાક પાકવીએ એટલે વીજળીનો ખર્ચ અને ડીઝલનો ખર્ચથી રાહત મળે. આ કુસુમ યોજના દ્વારા એ દરેક જગ્યાએ કેટલા ખેતરો સુધી, અંતરિયાળ ખેતર સુધી કુદરતની મહેરબાની, સૂર્ય શક્તિનો પ્રકાશ ને એના થકી વીજળી અને વીજળી દ્વારા ખેતીમાંથી ઉત્પાદન 1 નહીં 2 નહીં પણ 3 સિઝનમાં ખેડૂત ખેતી કરી શકે અને ઉત્પાદ લઈ શકે અને પોતાના ઘરની આવકમાં વધારો કરી શકે. ગુજરાતમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 695 મેગાવોટ ક્ષમતાના 256 સોલર પાવર પ્લાન્ટ શરૂ કરીને અંદાજે 2,97,000 કૃષિ પંપોને સોલરાઇઝ કરાયા છે. આ ઉપરાંત 22,787થી વધુ સ્ટેન્ડ અલોન સોલર પંપ સીધા ખેતરોમાં કાર્યરત થઈ ચૂક્યા છે. આજે રાજ્યના આદિવાસી વિસ્તારો માટે આ ટેકનોલોજી માત્ર એક સાધન નથી, પરંતુ વધુ પાક અને મબલક આવક મેળવીને ખુશહાલ જીવન જીવવાનું એક સશક્ત માધ્યમ બની ગઈ છે.